હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ની જીટીયુ એક્ઝામ માટેની જે ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી. એમાં એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે એકચ્યુઅલી બે ટાઈપના કેમેસ્ટ્રી છે, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અને બેઝિક કેમેસ્ટ્રી. 3-4 ચેપ્ટર બંનેની અંદર સેમ છે, પણ બંનેનો આપણે અલગ અલગ વિડીયો બનાવીશું. તો જો તમારું એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય તો જ આ વિડીયો દેખજો. બેઝિક કેમેસ્ટ્રીનો વિડીયો આપણે થોડાક ટાઈમમાં મૂકી દઈશું. એમાં બી આપણે 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવાના છે. તો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની વાત કરીએ, એમાં કયા કયા 30 આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. તો સૌથી પહેલા ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી આયોનિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ, એટલે કે બે પ્રકારના બંધ કરવાના છે જે 3 કે 4 માર્ક્સની અંદર આવશે. હવે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની વાત કરીએ તો અગેન મેથ્સ, ઇંગ્લિશ એવી પેપર સ્ટાઇલ કે આમાં બી તમારા 14 માર્ક્સના એમસીક્યુ આવશે અને જેટલી પણ થિયરી, જેટલા બી ક્વેશ્ચન હશે ને એ 3 કે 4 માર્ક્સની અંદર આવશે. 7 માર્ક્સની થિયરી આવતી નથી, તો બધા ક્વેશ્ચન આપણા 3 ને 4 માર્ક્સની અંદર છે. તો એ રીતે જ આપણે લખાણ લખવાનું છે. બહુ લેન્થી બનાવવાનું ક્વેશ્ચન જરૂર નથી. 4 માર્ક્સની અંદર પૂછાય તો મિનિમમ 8 પોઈન્ટ લખવાના. એનાથી ઓછા નહીં ચાલે અને એનાથી વધારે નહીં હોય તો બી ચાલશે. ઓકે, ચાલો. થર્ડ નંબરમાં તમારો ડિફરન્સ બિટવીન ઓર્બિટ એન્ડ ઓર્બિટલ, એટલે કે કક્ષા અને કક્ષકો વચ્ચેનો તફાવત 3 માર્ક્સમાં આવે. ફોર્થમાં બીસીસી, એફસીસી અને એચસીપી. તો એ ત્રણનું જે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું આવે છે કે બીસીસી એટલે બોડી સેન્ટર ક્યુબિક છે, તો એક ક્યુબ ડ્રો કરવાનો છે 3D અને આખા બોડીના સેન્ટરમાં એક ક્યુબ બતાવવાનો. એફસીસીની અંદર જે 6 ફેસ છે આપણે એના ઉપર એક એટમ બતાવીએ છીએ અને એચસીપીની અંદર હેક્ઝાગોન ડ્રો કરવાનો છે. એકચ્યુઅલી હેક્ઝાગોનલ પ્રિઝમ છે, કારણ કે 3D આકૃતિ ડ્રો કરવાની છે. તો હેક્ઝાગોનલ પ્રિઝમની અંદર બી જેટલા એટમ છે, આઈ થિંક 6, 12, 13, 14, ઓકે 17 એટમ છે, તો એ 17 એટમ બતાવવાના એચસીપીમાં. મેઇન વસ્તુ એવી જ છે કે સ્ટ્રક્ચર સાથે સાથે કેટલા એટમ છે એ બી ડ્રો કરવા પડે એમાં. ફિફ્થ નંબરમાં છે આયોનાઇઝેશન થિયરી ઓફ આયનિયસ, એટલે કે આયનિયસનો આયનીકરણ સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી છે, 3 કે 4 માર્ક્સમાં આવે. ફોર્થમાં છે ફેક્ટર અફેક્ટિંગ ઓન ડિગ્રી ઓફ આયોનાઇઝેશન. તો દરેક પદાર્થનો આયનીકરણ અંશ અલગ અલગ હોય, તો એ કઈ વસ્તુ પર આધાર રાખે. 4 મુદ્દા આપેલા છે, 4 લખવાના. 7 તમારો પીએચ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, એટલે કે પીએચ અને તેનું મહત્વ 100% પૂછાય એક્ઝામ કેમેસ્ટ્રીની અંદર. 8 નંબરમાં તમારું બફર સોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઈપ. તો બફર સોલ્યુશનની પહેલાં ડેફિનેશન લખવાની. બે ટાઈપ્સના બફર આવે આપણે, એસિડિક, બેઝિક. તો બંનેને એક્સપ્લેન કરવાના વિથ એક્ઝામ્પલ કે કઈ ટાઈપના બફર સોલ્યુશન અવેલેબલ છે. 9th નંબરનો તમારો ઇલેક્ટ્રોકેમિકલ સેલ, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ. 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ઈસીની અંદર, કમ્પલસરી તૈયાર કરવાનો. પછી ડ્રાય કોરોઝન છે, એનું બીજું નામ કેમિકલ કોરોઝન બી આવે છે, એટલે કે રાસાયણિક સારણ હોય કે શુષ્ક સારણ હોય, બંનેનો એક જ આન્સર લખવાનો છે. તો ક્વેશ્ચન જો બે રીતે પૂછાતો હોય તો બંને નામ યાદ રાખવાના. બાકી એવું થશે આવડતું હશે તો બી લખવાનું રહી જશે. ઓકે, 12th નંબરમાં તમારું પીટિંગ કોરોઝન, એટલે કે ગુજરાતીમાં એને કહેવાય તળમાં થતું સારણ. તો પીટિંગ કોરોઝનનું ગુજરાતી નામ તળમાં થતું સારણ છે, પણ કોઈક વાર આવી રીતે ગુજરાતીમાં બી પીટિંગ સારણ લખાઈને આવે, એટલે ઇંગ્લિશમાં નામ યાદ રાખવાનું. એના પછી વોટરલાઇન કોરોઝન છે, એટલે કે પાણીની સપાટી નીચે થતું સારણ. બંને ક્વેશ્ચનની અંદર બુકમાં આકૃતિ આપેલી છે, તો આકૃતિ નાની છે, સિમ્પલ છે, ડ્રો કરી દેવાની. આકૃતિ દોરશો તો તમારું પરફોર્મન્સ થોડુંક સારું થશે. ઓકે, ચાલો. 13માં ફેક્ટર અફેક્ટિંગ ઓન રેટ ઓફ કોરોઝન, તો સારણ દર પર અસર કરતા પરિબળો. તો કાટ લાગવાની અંદર કઈ વસ્તુ વધારે ઇફેક્ટ કરે છે, કે ભાઈ મોઇસ્ચર છે, ટેમ્પરેચર છે, એ બધી એક્સપ્લેન કરવાની. મેથડ્સ ટુ પ્રિવેન્ટ કોરોઝન, સારણ ઘટાડવાના ઉપાયો. તો આપણે કાટ લાગવાથી કેવી રીતે રોકી શકીએ, ગેલ્વેનાઇઝિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, એ બધી મેથડ આપી છે. તો બધી મેથડના નામ લખીને કોઈ બે એક્સપ્લેન કરવાની. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ફ્લુઇડ. ઓકે, ચાલો. જે મેં વાત કરતો હતો બેઝિક કેમેસ્ટ્રી અને એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર અહીંયા સુધી સેમ ચેપ્ટર છે. તમારા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર આ એક ચેપ્ટર અલગ આવે છે જે ફ્યુલને આધારિત છે. એમાં કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ફ્લુઇડ, એટલે કે સારા બળતણની લાક્ષણિકતા. પેટ્રોલ, ડીઝલ છે, સીએનજી, એલપીજી છે, એને આપણે ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ, પણ કોઈ ફ્યુલ યુઝ કરવું હોય તો એની અંદર કઈ કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે કઈ ગુણધર્મો, લાક્ષણિકતા હોવી જોઈએ. 16 નંબરમાં તમને પ્રોપર્ટી એન્ડ યુઝિસ ઓફ એલપીજી એન્ડ સીએનજી. તો સીએનજી અને એલપીજીના ગુણધર્મો બી કરવાના, ઉપયોગો બી કરવાના. બંને એક પ્રશ્નમાં નહીં આવે, મે બી એકલું સીએનજી કાં તો એકલું એલપીજી પૂછાય. 17થમાં તમારું કોલસાનું વર્ગીકરણ, એટલે કે ક્લાસિફિકેશન ઓફ કોલ. તો કોલસા કઈ ટાઈપના આવે, જેમ કે જમીનમાંથી આપણને જે ખનિજ કોલસો મળે છે એ કોલસા અલગ અલગ પ્રકારના આવે. ટોટલ 4 ટાઈપના આવે છે. એ 4 ટાઈપની અંદર કેટલા % કાર્બન હોય એ મેઇન ટોપિક છે જે આમાં લખવાનો છે. 18થમાં તમારું ફંક્શન ઓફ લુબ્રિકન્ટ, એટલે કે સ્નેહકના કાર્યો. બેઝિક કેમેસ્ટ્રીમાં પાછું આ ચેપ્ટર બી છે, લુબ્રિકેશન વાળું. તો એ જે લુબ્રિકન્ટ છે, એટલે કે સ્નેહક છે, એના કાર્યો કયા છે કે આપણે શા માટે સ્નેહકનો યુઝ કરીએ. ફ્લુઇડ ફિલ્મ એન્ડ બાઉન્ડ્રી લુબ્રિકેશન. ઓકે, એટલે તરલ પડ સ્નેહન ને સીમાવર્તી સ્નેહન, આ બે કરવાના ખાસ.
20થમાં તમારું ગિયર્સ એન્ડ કટિંગ ટૂલ માટે સ્નેહકની પસંદગી એટલે કે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ ફોર ગિયર્સ એન્ડ કટિંગ ટૂલ્સ. તો આપણે જે ગિયર યુઝ થતા હોય કારની અંદર, બાઇક્સની અંદર, એમાં જ્યારે ઓઇલિંગ કરવું હોય તો આપણે કઈ પ્રકારના લુબ્રિકન્ટ એટલે કે કયા સ્નેહકની પસંદગી કરીએ એના મુદ્દા આપેલા છે. મુદ્દા વાઇઝ જ આપેલું છે. આઈ થિંક કટિંગ ટૂલમાં તો 3 જ પોઈન્ટ છે ને ગિયર માટે 5 આપેલા છે. તો એ 8 જ પોઈન્ટ છે. 8 યાદ રાખીશું. 4 માર્ક્સમાં પૂછાય તો 8 મુદ્દા લખવા પડે. ઓકે ચાલો 21ની અંદર આપ્યું છે આપણો ડિફરન્સ બિટવીન થર્મોસેટિંગ એન્ડ થર્મોપ્લાસ્ટિક. 100% પૂછાય કેમેસ્ટ્રીના પેપરમાં. અત્યાર સુધી જેટલા બી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના પેપર થયા છે બધાની અંદર 4 માર્ક્સમાં આ તફાવત આવે છે. તો એ રીતે તૈયાર કરવાનો છે કે એક્ઝામમાં જઈને લખવાનો છે. તો બેક ટુ વર્ડ યાદ રાખી લેવું. 22nd છે આપણો એડિશન એન્ડ કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, ગુજરાતીમાં યોગશીલ અને સંઘનન બહુઘટકતા. બંને કમ્બાઇન્ડ ના આવે, એક સિંગલમાં આવે તો 3 માર્ક્સની અંદર પૂછાશે. 23માં તમારું વલ્કેનાઇઝેશન ઓફ રબર એટલે કે રબરનું વલ્કેનાઇઝેશન. રબરના વલ્કેનાઇઝેશનની અંદર એક કેમિકલ પ્રોસેસ એટલે કે રાસાયણિક પ્રક્રિયા બી આપેલી છે કે જેમાં વલ્કેનાઇઝેશનની અંદર કેટલું સલ્ફર ઉમેરીને કેટલા ડિગ્રીએ ગરમ કરવાનું ને કઈ પ્રોડક્ટ મળે છે. તો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં છો પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે રબરના વલ્કેનાઇઝેશનની તો લખવી પડશે કારણ કે 4 માર્ક્સમાં આવશે તો એ જરૂરી છે. ઓકે ચાલો પ્રોપર્ટી એન્ડ યુઝિસ ઓફ બુના એન્ડ બુના એસ રબર. તો બુના એન રબર ને બુના એસ રબર એ એકચ્યુઅલી વલ્કેનાઇઝેશન કર્યા પછી અલગ અલગ ટાઈપ્સના રબર મળે. એના 2 ટાઈપ્સ છે તો એના ગુણધર્મો અને ઉપયોગો કયા કયા છે લખવાનું છે. એન ટાઈપ પી ટાઈપ સેમિકન્ડક્ટર કે જે તમે એડીસીમાં ભણી ગયા એ જ વસ્તુ છે. બેટથી એક બેનિફિટ છે તમારો કે એમાં જે આન્સર લખવાનો છે એ જ અહીંયા લખવાનો છે. ઈડીસીનો બી આપણે આઈએમપીનો વિડીયો બનાવીશું એમાં બી એન ટાઈપ પી ટાઈપ તો પૂછાય એવા જ છે ક્વેશ્ચન. તો એમાં બી તૈયાર કરવાના છે અને એ જ વસ્તુ આપણે અહીંયા લખીશું. 26માં તમારું ડિફરન્સ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સેલ એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી સેલ વચ્ચેનો તફાવત. પ્રાઇમરી સેકન્ડરી સેલની વાત કરીએ તો જે રિચાર્જેબલ હોય એ આપણા સેકન્ડરી થઈ ગયા, જે નોન રિચાર્જેબલ છે એ આપણા પ્રાઇમરી સેલ થઈ ગયા. જેમ કે અહીંયા સુકાકોષની વાત કરીએ જે તમે 10thમાં ભણીને જ આવ્યા હશો કે જેને આપણે સાદી ભાષામાં સેલ કહીએ છીએ. એ સેલ 4 માર્ક્સની અંદર પૂછાય તો એની જે આકૃતિ આપી છે બુકમાં એક આકૃતિ બી લખવાની છે અને આકૃતિમાં જેટલા બી નામ છે એને બધાને સમજાવવાનું કે ભાઈ એમાં NH4Clની જે લુગદી છે એનું કામ શું છે, એમાં આપણે કાર્બનનો સળિયો કેમ ડૂબાડીએ છીએ, બધી વસ્તુ લખવાની. અને સેમ વસ્તુ તમારે 28માં નિકલ કેડમિયમ બેટરીનો યુઝ કરવાનો. તો આ ટ્રાય સેલ છે એની અંદર જે KOHનું આપણે દ્રાવણ યુઝ કરતા હોઈએ એની જગ્યાએ અહીંયા નિકલ ને કેડમિયમનો ઉપયોગ થાય છે એટલે એનું નામ નિકલ કેડમિયમ બેટરી પડ્યું. ઓકે ચલો 29માં મેં એવું લખ્યું છે ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ કરવાની છે. તો કેમેસ્ટ્રીના પેપરની અંદર મોસ્ટ આઈએમપી વ્યાખ્યાની વાત કરું તો ફાયર પોઈન્ટ, ક્લાઉડ પોઈન્ટ, પોર પોઈન્ટ, ગુજરાતીમાં આગ બિંદુ, ભડકા બિંદુ એ જે વાળી વ્યાખ્યાઓ છે આઈ થિંક લુબ્રિકન્ટવાળા ચેપ્ટરની અંદર છે એ તો પૂછાતી જ હોય છે. તો એ વ્યાખ્યાઓ તો ખાસ કરવાની. પ્લસ કોઈ બીજા ચેપ્ટરમાં બી તમને વ્યાખ્યાઓ જૂના પેપરમાં જોવા મળતી હોય એ બધી વ્યાખ્યાઓ તૈયાર કરી દેવાની. અને 30 નંબરમાં લખ્યું છે આપણે ન્યુમેરિકલ ઓન પીએચ. તો પીએચ શોધવાના જે દાખલા આપે છે કે જેમ પીએચનું બેઝિક સૂત્ર છે -log of H3O+. તો તમને જે બી કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા આપી હોય એ સાંદ્રતાને ખાલી લોગ લગાવીને કરવાના આવશે ન્યુમેરિકલ ઓપ્શન છે પહેલાં ઓપ્શનલ છે. કોઈથી ના થાય તો નહીં કરે ચાલશે કારણ કે એક જ આવશે ન્યુમેરિકલ 3 કે 4 માર્ક્સની અંદર. એ બી તમે ઓપ્શનમાં કાઢી શકો છો કારણ કે પેપર સ્ટાઇલમાં એવું જ હશે. 3 ક્વેશ્ચન આપેલા હશે એમાંથી કોઈ પણ 2 તમે તમારી મરજીથી લખી શકો છો. તો ન્યુમેરિકલ ઓપ્શનલ છે, કોઈને કરવા હોય તો કરે. બાકી 29 થિયરી છે જે મોસ્ટ આઈએમપી છે ને એ જ તૈયાર કરવાની. વિડીયો તમારી પાસે આવે શેર કરી આપજો. કેમેસ્ટ્રીમાં આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ થતી હોય છે પણ એટલો ટફ સબ્જેક્ટ નથી. આટલા જ ક્વેશ્ચન વાંચવાના છે તો સારા એવા માર્ક્સ આવી જશે. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.